નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સિસ્ટમની સ્થિતિ શું છે અને આ જે વરસાદી રાઉન્ડ આવી રહ્યો છે તેમાં કયા વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે તે વિશેની માહિતી વિડીયોમાં જાણીશું. તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને ગઈકાલે પણ આગાહી મુજબ સૌરાષ્ટ્રના ભાગો છે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વિસ્તાર ચોક્કસપણે ઓછા હતા તો પણ અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો છે, દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો છે, જેતપુર પંથક આજુબાજુ પણ વરસાદી માહોલ છૂટા છવાયા ભાગોમાં જોવા મળ્યો હતો. ત્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ તે પ્રકારે વરસાદની ગતિવિધિ જોવા મળી હતી. ત્યારે હાલ સિસ્ટમની સ્થિતિ જોવા જઈએ તો ગઈકાલે જે બે યુએસી હતા તે બંને સિસ્ટમ હવે ભેગી થઈ ગઈ છે અને એક લો પ્રેશર સિસ્ટમ હવે બંગાળની ખાડીમાં આંધ્રપ્રદેશ અને ઓડિશાના કાંઠા નજીક જોવા મળી રહ્યું છે. આ સિસ્ટમ આવતી 24 થી 36 કલાકની અંદર વધુ મજબૂત થશે અને ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે અને આંધ્રપ્રદેશ અને ઓડિશાના કાંઠા નજીક આવતીકાલે સવારે અથવા તો સાંજ સુધીમાં તે કાંઠો ક્રોસ કરી જશે. તો કાંઠો જે ક્રોસ કરશે તેની સાથે જ ગુજરાતના ભાગોમાં વરસાદની શરૂઆત પણ થઈ જશે. ત્યારે મિત્રો, ખાસ કરીને સિસ્ટમની હાલની અપડેટ મુજબ જોવા જઈએ તો યુરોપિયન મોડેલ અને અમેરિકન મોડેલ છે તે બંને મોડેલ હવે સ્થિતિ સ્પષ્ટ બતાવી રહ્યા છે. એક રૂટ ઉપર સિસ્ટમ ચાલે તે પ્રકારની અપડેટ બતાવી રહ્યા છે અને આઈએમડી હજી થોડું લેટ કરી રહ્યું છે. તે હજી અસમંજસતામાં જોવા મળી રહ્યું છે, પરંતુ હવે લગભગ વરસાદનો રાઉન્ડ ફાઇનલ જેવો દેખાઈ રહ્યો છે. ત્યારે ખાસ કરીને ડિપ્રેશન સિસ્ટમ 36 કલાકમાં બન્યા બાદ આંધ્રપ્રદેશ અને ઓડિશાના કાંઠા નજીકથી પસાર થશે. આ સાથે ગુજરાતના ભાગોમાં વરસાદી રાઉન્ડની શરૂઆત થઈ જશે. ત્યારે ખાસ કરીને સિસ્ટમની વધુ અસર કયા કયા વિસ્તારમાં રહેશે તે વિશે વાત કરીએ તો મિત્રો, હાલની સ્થિતિ પ્રમાણે જો સિસ્ટમ ધીમી ગતિ આગળ વધે તો આ સંજોગોમાં વરસાદના દિવસો છે તે વધુ વધી શકે છે. હાલની સ્થિતિ પ્રમાણે સિસ્ટમ ધીમી ગતિ આગળ વધે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે અને દક્ષિણ ગુજરાતના ભાગો અને તેને લાગુ જે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે તેમાં વરસાદી રાઉન્ડની શરૂઆત આજે બપોર બાદ અથવા તો કાલથી થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. આજે બપોર બાદ પણ તે વિસ્તારમાં અસર જોવા મળશે ચોક્કસપણે, પરંતુ જે મુખ્ય રાઉન્ડ છે તેની અસર આવતીકાલે બપોર બાદથી દક્ષિણ ગુજરાત અને તેને લાગુ મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોથી થશે અને સાંજ અથવા તો રાત્રિ દરમિયાન સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ ક્રમશઃ વધવા તરફ રહેશે. 28 તારીખે વરસાદની ગતિવિધિ છે તે સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વધવા તરફ રહેશે. એટલે મુખ્યત્વે 27-28 તારીખથી જે વરસાદનો મુખ્ય રાઉન્ડ છે તે શરૂ થઈ જશે. તો હાલની સ્થિતિ પ્રમાણે સિસ્ટમનો રૂટ જોવા જઈએ તો મહારાષ્ટ્ર અને તેને લાગુ દક્ષિણ ગુજરાતના ભાગો પરથી પસાર થઈ અને સિસ્ટમ આગળ વધે તે પ્રકારની શક્યતાઓ અત્યારે જે વેધર મોડેલો છે તે બતાવી રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્ર નજીક પણ સિસ્ટમ આવવાની શક્યતાઓ છે, પરંતુ હાલ ઘણી શક્યતાઓ એ પણ દેખાઈ રહી છે કે સિસ્ટમ ખાસ કરીને મહારાષ્ટ્ર નજીક આવે ત્યાં એક પ્રકારે એને સૂકા પવનો આગળ વધવા માટે થોડી અટકાવે. એટલે આ સંજોગોમાં સિસ્ટમ આ ભાગો નજીક થોડા સમય માટે મતલબ કે એકાદ બે દિવસ સુધી જો મહારાષ્ટ્રના ભાગો નજીક બ્લોક થઈ જાય તો આ સંજોગોમાં વરસાદની તીવ્રતા છે તે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં અત્યંત ભારે વરસાદની સંભાવનાઓને પણ નકારી શકાય તેમ નથી. અને જો સિસ્ટમ વધુ આગળ થોડા સમય મતલબ કે 24 થી 36 કલાક સુધી એક જ લોકેશન ઉપર સ્થિર થાય, થોડી ખૂબ ધીમી ગતિએ ચાલે તો આ સંજોગોમાં રીતસરનું ખેદાન મેદાન પણ કરી શકે છે. એટલે હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં મધ્યમથી ભારેથી અમુક સેન્ટરોમાં અતિશય ભારે વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્રના ભાગોમાં ખાસ કરીને હાલની અપડેટ મુજબ દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ રહેશે. અમુક વિસ્તારમાં મધ્યમ વરસાદ પણ પડશે, પરંતુ ઘણા ખરા સેન્ટરોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ પણ રહેશે. જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ ત્યારબાદ વધે, મતલબ કે 28 તારીખથી પછીથી એ ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ વધે અને હળવો મધ્યમ અને સીમિત સેન્ટરોમાં ત્યાં પણ ભારે વરસાદની સંભાવનાઓ રહે. વાત કરીએ ઉત્તર સૌરાષ્ટ્રની તો ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ જોવા મળે, હળવો મધ્યમ અને કોઈ સેન્ટરમાં ભારે વરસાદ જોવા મળે. ત્યારે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે તેમાં પણ અસર ચોક્કસપણે જોવા મળે, પરંતુ સિસ્ટમ કેટલી ઉપર નીચે રહે તેના ઉપર વરસાદનો મુખ્ય આધાર મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે, ઉત્તર ગુજરાતના ભાગો છે અને કચ્છના ભાગોમાં રહેવાનું છે. કારણ કે
જો સિસ્ટમ અત્યારે જે સેન્ટર પરથી પસાર થઈ રહી છે તે સેન્ટર નજીક ચાલે તો આ સંજોગોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગો કરતાં એ ભાગોમાં વરસાદની તીવ્રતા અને માત્રા ઓછી રહે. વિસ્તાર છે તે બધી બાજુ છૂટો છવાયો વરસાદ જોવા મળે, પરંતુ જે માત્રા છે તે વરસાદની ઓછી રહે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પડે તે કરતાં. તો હાલ વધુ શક્યતાઓ સૌરાષ્ટ્રના ભાગો છે અને દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમાં સમજીને ચાલવી. એમાં પણ દક્ષિણ ગુજરાતમાં તમામ વિસ્તાર અને દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના તમામ વિસ્તાર છે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારો છે તેમાં ખૂબ ભારે વરસાદ પણ અમુક સેન્ટરોમાં જોવા મળી જાય. અને અમુક મોડેલો મુજબ એવી સિસ્ટમની સ્થિતિ પણ બતાવી રહ્યા છે કે સિસ્ટમ આગળ વધી અરબી સમુદ્રમાં જાય ત્યારબાદ તે ફરી મજબૂતાઈ પકડાઈને વાવાઝોડાની કેટેગરી સુધી પણ જાય. પરંતુ આવી શક્યતાઓ હાલ આપણે ઓછી માની રહ્યા છીએ, કારણ કે હજી એકાદ બે દિવસની અપડેટની અંદર એ સ્થિતિ સ્પષ્ટ થઈ જશે. એટલે હાલ આ મુજબની શક્યતાઓ દેખાઈ રહી છે વરસાદી રાઉન્ડ બાબતે. અને આ જે અપડેટ આપી છે તે હાલની જે સિસ્ટમના ટ્રેક બાબતની અપડેટ છે તેના આધારે આપી છે. જો હજી થોડો ફેરફાર થાય, સિસ્ટમ થોડી ઉપર ચાલે તો આ સંજોગોમાં વરસાદના વિસ્તારો છે તે જે ગુજરાતના ઉત્તરીય ભાગો છે તેમાં પણ થોડું વરસાદનું જોર વધુ રહી શકે જો થોડી ઉપર ચાલે તો, અને થોડી નીચે ચાલે તો એ ભાગોમાં જોર ઓછું પણ રહી શકે છે. એટલે હાલ મુજબ જે શક્યતાઓ દેખાઈ રહી છે તે મુજબની અપડેટ આપણે આપી છે. તો આજે પણ સૌરાષ્ટ્રના ભાગો છે, દક્ષિણ ગુજરાતના ભાગો છે તેના અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળશે.